પણ આ તું તમે આ ક્યાં શું કરો છો? કઈ બાજુ જાઓ છો? પૃથ્વીરાજને પકડવા. પૃથ્વીરાજને પકડવા. શું લઈને જતા? આ કોનો છે? સિંહાસનના પાયા ઉઠે એમ છે? માપમાં રહેતા હો તો ક્યારે ગયો? રાજવીઓ પૃથ્વીરાજ સંયુક્તાનો હરણ કરીને ગયો. અહીં ગયો. એવડો હતો. હું કહી ગયો. શું કરતા હતા? હે? એવામાં પડ્યા હતા. હવે તમે સાંભળી લેવાય. હા. સંભળાવો. પૃથ્વીરાજને જે કોઈ જીવતો પકડી અને મારી કચેરીમાં હાજર કરશે એ સંયુક્તાનો સ્વામી થઈ જાય. છે ઈ વાત? બરાબર છે. પૃથ્વીરાજને પકડવા જાય કેમ? ક્યાં જાવ છે? અમે જાય છે પૃથ્વીરાજને પકડવા, લડવા, મરવા અને સંયુક્તાને વરવા. કાંઈ ખોરા ફેરાનું ખાવા નથી જતા. એ બાપુ પૃથ્વીરાજને પકડવું તમારું કામ નથી. મારી સામે એક કરો પછી પૃથ્વીરાજને પકડવા જાઓ. અમારો રસ્તો રોકમાં નહીં. સંગ્રામ હા. અબડા હારે અમારે ના કરે. બરાબર છે સંજ્ઞા. હા. તો પછી આવો અમારી સામે. અમારો ધર્મ યાદ આવે. શું ધર્મ? અરે અમારો ક્ષત્રિયનો ધર્મ કેવો છે તને ખબર? ગાય, બ્રાહ્મણ અને અબડા એનું અમારે રક્ષણ કરવાનું. એના ઉપર અમારે ઘા ન કરાય. હા. જો તારા ઉપર મેં ઘા કરી તો અમારી ક્રેડિટ ને ધક્કો લાગે. ધર્મ કરવાની વાત. ક્યાં જાવ છો તમારે? પૃથ્વીરાજને પકડવા જાય છે. બાપુ પૃથ્વીરાજને પકડવું તમારું કામ નથી. આ કેમ સમજાવ્યો છો? પાછા ચાલ્યા જાઓ, પાછા. સમજાવ્યો આયા? એ મારી સામે યુદ્ધ કરો પછી પૃથ્વીરાજને પકડવા જાઓ. એને ચાલે ને. હા. થઈ જાય છે. બાવણું કામ જાય? બાવન શું કામ જાય? હા. શું થાય? બાવણું નો જલાય. બહુ બોલી જાય. એ બાપુ પારીઓ થઈ જાય છે, આ પારીઓ. કેટલા માર્યા કર્યા. એ માથું એટલું પડશે બાપુ તમારું માથું. એના કીધું ના. સમજાવી ગયા? એમ. ખબર મારું વિષ્ણુનું ભાષણ. વીરસનું ભાષણ. હા. શું? આપમાં નજર કરું તો આપના તારા હેઠા આવે. આપમાં નજર કરો તો તારા હેઠા પડે. હેઠા પડે. દેવ પર નજર કરું તો બે મોટો ભોજનો કરે. એમ. હા. આવી જા. બાપુ કેમ ફાવતું નથી? આયા નથી ખાવ. આ બાજુ આયા તો રમજો ભર્યો નહીં. એમ. આ હે? આ બાજુ. હા. આયા ફાવે. કેમ ફાવે? આયા ફાવે. શા માટે? એ પડે તો ભાગવા. આ આપણા ભારત પ્રજાનું મત એ જ્યાં સુધી આપણા હાથમાં છે ત્યાં સુધી ભારત પ્રજાનું મત તમારા હાથમાં છે ત્યાં સુધી તેની આગળ નહીં વધારે જબરદસ્ત ન કરતા નકર ધડ લડતું બંધ થઈ જાય. અરે ધન્યવાદ છે ભાણેજ બચાવને. મને સરસ સામે સરોવર ને ખાય પાણી પી પાછા આવો. તમારા હાથમાં પાણી પડ્યાનું મસ્તક છે ત્યાં સુધી પાણી ન પીવાય. સંયુક્તા તો આ મસ્તક જમીન દોસ્ત ને ખાય તો ભાણેજ પડિયાનું ધોળે લડતું બંધ થાય. તારા પિતાની વાર આપણને આપણી જાય. દિલ્હી ક્યાં દૂર છે? તારો દિલ્હી કેવું છે?
મેં કીધું માન મોકો આવ્યો. તમે બધા ઘરમાં ખાધી હોય એમ છો તો શિરોડે પકડવાની તમારા શક્તિ નથી. જ્યાં પકડી એવા ઘોડો લઈ વાહ વાહ દઈવા અરે જઈ પરથીરાનો ઘોડો મોર અમારો પાછળ હે ભાઈગા એક ઢોકળો આડો આવ્યો પરથીરાનો ઘોડો ટપી ગયો આપણો ઘોડો પૂછડો ઊંઘીને પાછો આવ્યો આટલો ફેર થયો સોળ પુરુષનો હોકીને પાછો આવ્યો. આજો ફેર નો તમે રાજ કરવા લાયક જ નથી. જો તમારી જાગીર બને છીનવી લેવામાં આવે જાઓ ગમે ત્યાં રાખી ખાઓ. જાગીર લઈ લીધી હવે લઈ જઈએ ને. હવે હું કરું છું તું હવે શું કરશું? હે બાપુએ જાતિ લઈ લીધી એનો આપણે અફસોસ નથી. કારણ કે આપણે કાંઈ કામ કર્યું નહીં. બરાબર પણ આમાં રાજ રમત રમાઈ ગઈ તમને કાંઈ ખબર પડી? શેજી કાંઈ ખબર ન પડી. તમે આ પીવામાં જ એવો જ કેવું હતું આ ઓલી કર્ણાટકી આવી હા મહારાજાને શંકા ગઈ હા કે પૃથ્વીરાજ આવ્યો આવ્યો એટલે એને કર્ણાટકી બોલે બોલાય માથે ઓળ્યું. હા એની શંકા દૂર કરવા માટે એને કિમિયો વાપર્યો. હા હા મહારાજાને વિશ્વાસમાં રાખ્યા. પછી ઈના ઈ નાચ મુદ્રા કરવા માંડી હા અને આપણને શરાબમાં રાખ્યા. આઈકા શરાબમાં એને છેતરાવ્યા. એનો જાળી દીધો પાછળથી પૃથ્વીરાજને ઈશારો કરી અને સંયુક્તાનું હરણ કરાવ્યું. હરણ કરી ગઈ આપણું નાક કાપ્યું. ના કાપી ગયો હે? પૃથ્વીરાજે આપણું નાક કાપ્યું. હવે હું કહું છું આપણાથી પકડાણો ને. ના જો બાપુ હવે મારું માનો ને, હા હા મારી ના મારું માનો ને તો આપણે ગોરીસાના લશ્કરમાં પડી ગયા. એ આવ્યો હે? હા ગોરીસાએ 6 વખત દિલ્હી ઉપર ચડાઈ કરી હા છતાંય ફાવ્યો નહીં. આવ્યો નહીં એનું કારણ તમને સમજાવું? હા ભાઈ નું સમજાય. હા એને દિલ્હીના છુપા રસ્તા નહોતા જોયા. એ આવ્યો જોયો નતા આપણે તો એના ફેરા ફરી જાય. હા. અરે દિલ્હીના છુપા એક રસ્તા જોયા છે. ઘણી ખબર લાગી જોઈ. હા પૃથ્વીરાજ કેમ નથી? હા મારા સ્નેહના એ સિતારે નાતા નયનો નાતારે મારા સ્નેહના એ સિતારે નાતા નયનો સપનાએ
ગોકુળ ગામને ગોરીલા ગોરતી પાણી આવે આવે ગોરતી ગોકુળ ગામને ગોરીલા ગોરતી પાણી આવે ગોરતી પાણી મને અમરેલીથી અરવિંદભાઈ સોલંકી જોડાયા છે. નાનુભાઈ તમને 100 રૂપિયા આપે છે. હમણાં અમરેલીથી રાજભાઈ સોલંકી જોડાયા છે. નાનુભાઈ તમને 100 રૂપિયા આપે છે. બોલો વીરવસનાથ સોલંકીની જય. માતા જસોદા કહે મારા નાને બાબાપુરથી રાજાભાઈ સાહેબ જોડાયા છે. નાનુભાઈ તમને 100 રૂપિયા બાકી છે. માતા જસોદા કહે મારા નાને નાનુભાઈ તમને 100 રૂપિયા બાકી છે. નાનુભાઈ તમને 100 રૂપિયા બક્ષિસના.
આવડો શાંતિલાલભાઈ રાઠોડ સુરત લાઈવ જોવે છે. અમારે નાનુભાઈ મધુકરભાઈ ઉસ્તાદ કેશિયામાં સર નજીભાઈ કરેલે 100 રૂપિયા આપે છે. આવડો અમરેશજી ગણભાઈ ઢોસાવાળા જો આવ્યા છે. ગણભાઈ તમે 100 રૂપિયા ગણભાઈ શીરીવાળા પેલાવાળા ઢોસાવાળાને લાવ્યા કાંઈ નહીં. પેલા લેતા કહે પુરુષો તમે સપના સૌને કહે પુરુષો તમે સપના સૌને આવડો વરવાથી અમારા હંસુભાઈ જો બેઠા ભારત જો આવ્યા છે 100 રૂપિયા દે છે પણ ફૂલના દેવતાના દીધેલા અને ત્યાર પછી માનકોસ કરવાનો છે પણ ઘૂઘરું માનસો તું એને કીધું તમે કીધું. માલકો ચાલે છે ને એટલે પણ ઘૂંઘરું બાંધ કે મીરા નથી
રાહુલભાઈ અમારી તથા જયંતિભાઈ રાખવાની તરફથી અમારે નાનુભાઈ ઉસ્તાદ મધુકાર કેશવ માસ્ટર નગીરભાઈ ઘણે કલાકારોને 200 રૂપિયા બક્ષિસના જેવો વાવસ્તાદ માસ્ટર કેરળથી કિશોરભાઈ જોડાયા છે નાનુભાઈ તમને 500 રૂપિયા બક્ષિસ આપે છે લખમણ થોડી વાર ઉભા રહ્યો મારા વીર અમારા ઉસ્તાદ મધુકાનભાઈ ગાની કેશવ માસ્ટર નગીરભાઈ જોઈને 100 રૂપિયા બક્ષિસ
કિશોરભાઈ જોવા આવ્યા છે. નાનુભાઈ તમે એક કાયા